અમદાવાદ શહેરની વિવિધ 10 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, જેમાં મેમનગરની સંત કબીર સ્કૂલમાં પણ તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં નવરંગપુરામાં સેન્ટ કબીર સ્કૂલમાં તપાસ પૂર્ણ થઈ છે અને કોઈ સંદિગ્ધ વસ્તુઓ ત્યાંથી નથી મળી આવી, જેને લઈને રાહત પણ થઈ રહી છે। સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ હવે લઈ લીધો છે, કારણ કે સ્કૂલની અંદર કોઈ પણ એવી શંકાસ્પદ કે પછી વાંધાજનક વસ્તુ નથી મળી આવી। તો અમદાવાદની અંદર જે અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેની અંદર કુલ 10થી પણ વધારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેમાં મેમનગર સંત કબીર સ્કૂલની અંદર તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં તપાસ પૂર્ણ થતાની સાથે જ હવે જે તપાસ એજન્સીઓ છે, પોલીસનો સ્ટાફ છે, તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ શાળાની અંદરથી કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો જે મેલ મળ્યો હતો, તેને લઈને સ્થાનિક પોલીસ તમામ એજન્સીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। BDDSની ટીમ પણ પહોંચી હતી અને સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળવાના કારણે આખરે એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। સાથે જ સ્કૂલના સત્તાધીશો તરફથી પણ એક જાગૃતતા જોવા મળી હતી અને તેના જ કારણે તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓને સોંપી દેવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે અન્ય સ્થળ પર એમના પોતાના વાલીઓને સોંપી દેવામાં આવ્યા હતા। સાથે જ સ્થાનિક ફાયરની ટીમો પણ અહીંયા પહોંચી ગઈ હતી। તમામ તપાસ છે જે કરવામાં આવી હતી અને તપાસ બાદ કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે તે નથી મળી અને તેના જ કારણે રાહતનો શ્વાસ સ્કૂલના તમામ સંચાલકોથી લઈને તમામ લોકોએ લીધો હતો અને મોટી રાહત અનુભવી હતી। સાથે જ કોઈ સંદિગ્ધ વસ્તુ અમદાવાદની મેમનગર ખાતે આવેલી આ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ હતી કે પછી સંત કબીર સ્કૂલ હતી, ત્યાં પણ કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી। તેને લઈને રાહતનો શ્વાસ છે જે અધિકારીઓ તરફથી અને સુરક્ષા એજન્સીઓ તરફથી પણ લેવામાં આવી રહ્યો છે। સાથે જ અહીંયા જે તપાસ જે કરવામાં આવી હતી, તપાસ જે અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને એના જે આ દ્રશ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે જ અહીંયા તમામ સુરક્ષા એજન્સીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।